રેગિંગ એક દૂષણ સુરતથી આ કિસ્સો સામે આવ્યો છે, જ્યાં નવી સિવિલ હોસ્ટેલમાં તબીબની આત્મહત્યાનો મુદ્દો. તબીબ સાથે રેગિંગ થયું હોવાનું તપાસમાં ખુલાસો થયો છે. 4 જેટલા સિનિયરો દ્વારા રેગિંગ કરવામાં આવતું હતું. રેગિંગ મુદ્દે 4 રેસિડેન્ટ તબીબ 6 મહિના માટે સસ્પેન્ડ થયા છે. હોસ્પિટલ, હોસ્ટેલ અને ટીચિંગ એક્ટિવિટીઝમાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, જેમાં 4 નામ સામે આવ્યા છે. ડોક્ટર નિરાલી વસાવા, ડોક્ટર અનુજ મહેશ્વરી, ડોક્ટર દીક્ષિતા સિઝેરિયન તેમજ ડોક્ટર હિના ભૂત સસ્પેન્ડ થયા છે. રેગિંગ મુદ્દે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાએ રિપોર્ટ મંગાવ્યો છે. આપને જણાવી દઈએ, એક માસૂમ રેસિડેન્ટ ડોક્ટર જુનિયર હતો અને તેના સિનિયરો દ્વારા સતત ત્રાસ આપવામાં આવતો હતો. 4 જેટલા નામ અત્યારે સામે આવ્યા છે. 4 સિનિયર ડોક્ટરો જેના ત્રાસથી કંટાળીને, એ રેગિંગથી કંટાળીને આ ભવિષ્યના ડોક્ટરે કઈ રીતે પોતાનું જીવન ટૂંકાવી દીધું, એટલો હારી ગયો, એટલો નાસીપાસ થઈ ગયો, એટલો ત્રાસી ગયો કે આખરે તેણે આત્મહત્યા કરી લીધી છે. રેગિંગની ઘટનાને કારણે ફરી એક વખત માસૂમ જે તબીબ છે તેને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. ખાસ કરીને જે ઘટના છે તે સુરતના નવી સિવિલ હોસ્પિટલની છે, જ્યાં નવી સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ તબીબ તરીકે હર્ષ પંડ્યા નામનો જે યુવક છે તે પોતે ફરજ બજાવતો હતો. પરંતુ આ દરમિયાન જે હર્ષ છે તે હર્ષે પોતાની જે હોસ્ટેલના જે રૂમ છે તે રૂમમાં ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. આ ઘટનાએ સિવિલ હોસ્પિટલમાં ચકચાર મચી ગઈ હતી. બીજી તરફ આ ઘટનાની જાણ થતાં સુરત નવી સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને જે ડીન છે તે ડીન દોડતા થયા હતા. જે હર્ષ પંડ્યાનો જે મૃતદેહ છે તે નવી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. બીજી તરફ આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરિયા દ્વારા તાત્કાલિક ધોરણે આ ઘટનામાં પેનલ પીએમ કરવાનો આદેશ આપી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત પેનલ પીએમ ન થાય અને રિપોર્ટ તૈયાર ન થાય ત્યાં સુધી સુરત સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ અને ડીનને જગ્યા ન છોડવા માટે આદેશ કરી દેવામાં આવ્યો હતો. આ દરમિયાન આખી રાત એક કમિટીની રચના કરવામાં આવી હતી. આ કમિટી દ્વારા ઉચ્ચ સ્તરીય જે બેઠક છે તે બેઠક પણ કરવામાં આવી હતી. આ ઉપરાંત જે મૃતક હર્ષ પંડ્યા છે તેમના સાથીદારોના નિવેદન નોંધવામાં આવ્યા હતા. નિવેદનના આધારે વહેલી સવારે 4 જેટલા જે રેસિડેન્ટ તબીબ છે તેમને સસ્પેન્ડ કરવાના એક મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં ડોક્ટર દીક્ષિતા ઘેવરિયા, ડોક્ટર હિના ભૂત, આ ઉપરાંત ડોક્ટર નિરાલી વસાવે, ડોક્ટર અનુજ મહેશ્વરીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ 4 રેસિડેન્ટ તબીબને 6 માસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત સસ્પેન્ડ ડોક્ટરોને તાત્કાલિક ધોરણે હોસ્ટેલ ખાલી કરવા માટે પણ આદેશ કરી દેવામાં આવ્યો છે. શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં ભાગ લેવા પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત માઇક્રોબાયોલોજી વિભાગના 4 ફેકલ્ટી સભ્યોને સોકોઝ નોટિસ પણ આપવામાં આવી છે. વિભાગના વડા ડોક્ટર સુમૈયા મુલ્લા સહિત 4 સામે કાર્યવાહી કરવામાં આવી છે. આ ઉપરાંત રાત્રિના 8:30 થી સવારે 4 વાગ્યા સુધી જે કમિટી છે તેને મેરેથોન ચર્ચા કરી હતી. ત્યારબાદ આ સમગ્ર જે છે તે કમિટી દ્વારા સિનિયર રેસિડન્ટ, ફેકલ્ટી, ટેકનિશિયન અને સફાઈ કર્મચારીઓના પણ મહત્વના નિવેદન નોંધવામાં આવ્યા હતા. એન્ટી રેગિંગ સ્કોરનો રિપોર્ટ એન્ટી રેગિંગ કમિટીને સુપરત કરવામાં આવ્યો છે. કોલેજ કાઉન્સિલે સમગ્ર રિપોર્ટને સર્વાનુમતે બહાલી આપી હતી. આ ઉપરાંત જે રીતે તપાસ કમિટી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી તે મુજબ ડોક્ટર હર્ષ પંડ્યાને 24 કલાકની ડ્યુટી આપવામાં આવતી હતી. રેગિંગનો ભોગ બન્યા હતા. આખરે કંટાળી જઈને જે ડોક્ટર હર્ષ પંડ્યાએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. પેનલ રિપોર્ટ તૈયાર થઈ ગયો છે અને જે ડીન છે તે ડીનને આ પેનલ રિપોર્ટ સુપરત કરવામાં આવ્યો છે. કેમેરામેન વિજય ભેસાણે સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત.